આજરોજ સર્વે સમાજના માણસો જિલ્લા કલેક્ટર સાહેબની કચેરીમાં ભાઈ શ્રી હીરાભાઈ જોટવાને એક જે ફરિયાદ થઈ છે એના બાબતમાં સરકારશ્રીનું કલેક્ટરશ્રી દ્વારા ધ્યાન દોરવા માટે અમે સૌ એકત્રિત થયા છે। આ 18 વર્ષના સમસ્ત ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય પ્રતિનિધિઓ એક આવેદનના રૂપમાં સરકારશ્રીનું ધ્યાન દોરીએ છીએ કે આ રાજ્યની અંદર હાથી છટકી જાય ને પૂંછડી ફસાઈ જાય એવો ઘાટ ઘડાયેલો છે। તો આમાં સરકારની પણ ગંભીર ક્યાંક ને ક્યાંક બેદરકારી હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે। અને આ રાજ્યની અંદર આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ પાટાના વાંકે પખાલીને ડામ એવો ઘાટ ઘડાયેલો છે। એમાં સરકારશ્રીનું ધ્યાન દોરી ન્યાયના હિતમાં સર્વે હિતાય સરકારશ્રી જે કંઈ પગલાં કાયદાકીય ભરાતા હોય ભરે, પરંતુ કોઈ નિર્દોષને સજા ન થાય, નિર્દોષને કોઈ ખોટી રીતે ફસાવે નહીં, આ બાબત સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે નામદાર કલેક્ટર સાહેબ મારફત અમે લોકો સૌ સર્વે સમાજ વેરાવળ અને ગીર સોમનાથ શહેરના અને ગ્રામ્ય જનતાના માણસો દરેક સમાજના 18 વર્ષના પ્રતિનિધિઓના માધ્યમથી સરકારશ્રીનો અમારો અવાજ સરકારશ્રીમાં પૂજે અને સરકાર ન્યાયના હિતમાં આગળની કાર્યવાહી કરી અને ન્યાય આપે એવી અપેક્ષા સાથે અમે